હેલો ગાઈસ, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ગુડ આફ્ટરનૂન. તો આજે વ્લોગ છે ને ઇવનિંગમાં સ્ટાર્ટ કર્યો છે. ઇવનિંગ છે, આફ્ટરનૂન નથી, ઇવનિંગમાં સ્ટાર્ટ કર્યો છે. પણ સવારે છે ને અમારા ગ્રંથભાઈ છે ને થોડુંક ધમાલ કરતા હતા. એનો વિડીયો તમે જોઈ લો પહેલાં. એ છે ને ધમાલ તો ન કહેવાય, કામ કરતા હતા. એ ઘરનું કામ હોય ને એ કરતો હતો. એટલે તમે એ પહેલાં વિડીયો જોઈ લો એટલે તમને મજા આવશે કે શું કામ કરતો હતો એ ગ્રંથભાઈ, તમે શું આવ્યા? વાળવા આવ્યો તું? હે એ ગ્રંથુ, ગ્રંથ સરખું વાળજો. સરખું વાળીશ ને? આજ કામવાળા નથી આવવાના? નથી આવવાના એટલે તારા વાળવાનો વારો આવ્યો. હે સરખું વાળજો દીકુ. આઈટમ છે અમારે, આઈટમ જો છે ને. બાકી કાંઈ વાંધો આવે એમ છે ને. જે ત્યાં નથી વાળવાનું દીકા, નીચે નીચે ખાલી ધૂ જાડા નથી કરવાના. ધૂ જાડા નહીં, ખાલી નીચે વાળવાનું ફ્લોર ઉપર. ઓકે, હા બસ ત્યાં વાળો, ત્યાંથી હો સરખું. પડી જવાય છે અમારે, ગોથા ખાઈ છે એમાં. જયમાં નથી તમે ભાઈ? હે ગ્રંથભાઈ, આ સરખું આ રહી ગયું જો. આ શું છે? શું છે ઈ? વાહ વાહ વાહ, થઈ ગયું હો, થઈ ગયું ને. ક્યાં? ન્યા ને નીચે જો સુટકેસ છે ને ન્યા. હટાવીને એ વાળશે, બધી ખબર પડે છે ને. ક્યાં લઈ જાવી છે? ઉપર ઉપર ચડાય. હવે વાળ નાખો નીચે. ઓકે, કેટલી ખબર પડે છે આ છોકરાને. ક્યાં પડી ગઈ. બહુ વધારે પડતું શું કહેવાય, કામ કરી લીધું ને હાથમાં નથી રહેતું હવે ઝાડુ. એવું થાય છે ને ગ્રંથુ? હે વાહ, આ ઝાડુ છે ને એ જુનાગઢથી આવ્યું છે. સ્પેશિયલ ગ્રંથ માટે લઈ આવ્યા છીએ. ક્યાં ગ્રંથ? કોણ લાવ્યું છે? ચાચી લાવી. હે તારા માટે? એમને પંખો તો થાય હો. હા, હજી રસોઈ નથી ચાલુ કરી રીતે. આજ અમારે એવું થયું કા, ગલકા સુધારવા બેઠા ને તો પંખા વગર મેં આપણે કેમ પંખો નથી ખાવી છે કે શું કરવું? જો હું આ બોક્સ લઉં ને આ તમને દઉં તો ચા ખાવી છે. ચા ખાવી છે? ચા ખાવી છે? તારે શું ખાવું છે? આને ચાલુ કરી દીધું જો. હાલો 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 હાલો. હા અમારે ખાધોડકું છે, એને ગમે દો ને હાલ એમ છે. પતાવા તો દે હવે. ગાંઠિયા દીધા વાટકામાં તો ચાલી કે હાલો ના તો કે આ ગાંઠિયાનું ખાવાનું પેલા, પછી બીજું બધું. પેલા પેટ પૂજા કરે ને તો જ એને હે ને આમ એનર્જી આવે. ખબર નહીં. હાલન ભાઈ જલ્દી કરો ને. કેમ? કોણે દોડું? ધમુડીએ? હે ધમુ? ધમુએ જ કર્યું હશે. હા. ઓ પાછા અમારા ગ્રંથભાઈ છે એ આવી ગયા છે ખાવા માટે. ચેરી લઈ આવ્યા છીએ ને તો જો સિઝનની પહેલી ચેરી આવી છે આજે. તો જોઈએ અંદર સુધી સારી નીકળે છે કે નથી નીકળતી. ઉપર તો સારી લાગે છે. તો આજે સપના જ લંડન ને આવ્યા હતા. પછી કેટલી ચેરી ખાધી છે? સવાર દવા લેવા ગઈ તો ચેરી મેં રિટર્ન માં લેતી આવી. કે ચેરી મળી નહીં, લીચી લઈને આવ્યા
તો પછી બપોર સુતી ને તો ચેરી સપના આવ્યું લંડન ચર્ચી ગઈ હવે ખાઈ લીધી ચર્ચી ચેરી ખાઈ આવું સીઝનની પહેલી ચેરી કાંઈ વાંધો નહીં, એન્જોય કરો. આ કોને ખાધી આવડી આ ચેરી જોરદાર હો. બાકી એમ વાં જેવી તો તોય નહીં હોય એટલી બધી ટેસ્ટી. એટલે તો કહું છું ને લંડન લંડન નથી નહીં તો આમ આખી અલગ જ એનો ટેસ્ટ હતો. ફોરેન છે ને ચેરીઝ ખાવા ચવે ચેરી ખાવાની આશક જવાય એમ. પછી ખાલી ચેરી ખાવાનું છે ને ફરી નથી તમે ખાલી કીધું ચેરી ખાવા. અહીંયા આપણે હિલ સ્ટેશન માં જઈ તોય હાલશે તમ તારે યો ની આપણે વાવ. જો લ્યો ખાઓ આપો. કે આનો સારી હિલ છે. સ્ટેશન લઈ જાવ તોય હાલશે કાકુ ચેરી તો બહુ સ્વીટ છે કેવી છે? મને બહુ ગમે તમને ગમે? મને બહુ એ ચેરી સીડ ચેરી છે ચેરી સીડ. વાહ. ક કેવી છે ચેરી? ક ચેરી સીડ આવી હે? ચેરી સીડ આવી ચેરી સીડ આવી. તને તો પણ હવે જે બોલે એ નકલ કરવા જોઈએ તારે. કા? હા હા હા. મને આપને ગ્રંથ. હવે પૂરું છે જીવ છે ક્યાં પૂરું થઈ ગયું? આ રહ્યું, આટલું બધું તો છે. આપો. લ્યો ને તો. શું લઉં? આ તમને હા. શું છે ઈ? ચેરી ચેરી. ચેરી નથી તો બીજું છે કંઈક. ચેરી છે ચેરી નથી. યે ચારમી કેરીનું શું છે? કેરીનું એક મંડોળાથી આવવાની હતી ને. અડધે રસ્તે પહોંચી છે અડધે નહીં પોણે રસ્તે કેમ પોણે? સુરત આવી ગઈ છે પણ ઘરે નથી ભાઈ લઈને ગયા છે. મને એમ કે પાકેલી કેરી સીધી આવે. ભાઈ નહીં કેટલા જણા ફર્યા ને એની વાત પૂછો. એવું છે. પપ્પા લેવા જવાના તો ઈનો ગયા, ભાઈ જવાના તો ઈનો ગયા, પછી ડેરીએથી કાકા લેવા જવાના તો ઈનો ગયા, છેલ્લે અક્ષયભાઈ ગયા. બરોબર. હવે પછી ઈ જ ગયા હોય તો ખબર નહીં એના બધા. હવે ઈ તો ઘરે આવે ત્યારે જ ખબર પડે આ એકચ્યુઅલી સ્ટોરી શું છે, કે આ કઈ રીતે આવી. તો કહું કેરી હવે કહું ને કાચી થોડીક આવે સારું ને તો ક્યાંક પાકેલી પાકેલી. હા તો એવું જ થાય. જો 2 દી રહી ને તો પાકી જાય. સારું ને અમે ખાવામાં ઝડપ રાખશું અત્યારે થોડીક વિચારીને ખાવી પડે છે. હું હાવ એટલે બે ભાગમાં આવે છે ટાઈમે હા. પણ એટલી નથી પૂરી પૂરી પડતી નથી. લ્યો એમાં અમને ત્રણેયને તો બે આ તો બધા છે ને ઓલો નકરું ખાવા વાળા જ છે. શું શું હવે જમવાનું છે બીજું. શું દઉં? ચેરી નથી, હવે ફિનિશ થઈ ગઈ. ફિનિશ થઈ ગઈ. હવે ચેરી થોડીક જ હોય. જો ભાઈ જો હેન્ડ વોશ કરી લીધા તો કઈ વાંધો નહીં. હવે છે ને કેરી આવે એટલે કેરી બતાવીએ તમને કેટલા બોક્સ આવ્યા છે, શું છે, કેવી કેરી છે. બહુ બધા હે બહુ બધા હા બહુ બધા શું બહુ બધા? કેરી ચેરી કે કેરી? કેરી 100 બોક્સ 100. હા નાકા ઘરમાં આપણા ફ્લોરમાં આટકા એટલા બોક્સ 100 બોક્સ તો જેનો બગીચો હશે ને નહીં માંડ આવ્યા. આજ વખતે તો એવું જ છે. નાકા ઘરમાં આપણે કેરી ગોઠી જાય ઓય ઓય બેયનો વારો જોતો એક જોતો વોશ કરી લે પછી બીજાએ કરવાનું. સરખું મોઢે હાથ ફેરવજો. અમારે જો આ પોચવા માંડો પેલા છે ને પોચતો નહીં. જોતો આ મહિનામાં છે ને હાઈટ એની એટલી વધી ગઈ છે ને. આ ગોંડલ જઈને આવીને હાઈટ વધી ગઈ તારી. હે ગ્રંથ? એ શું કર્યું ભાઈએ? શું કર્યું? હે થઈ ગયું હોય માથામાં કઈ કાવું નંડી આવે ભીનું હોય अरे कहना क्या चाहते हो? ઓલે શું ખબર જ નહીં પડતી. કઈક તો ગોગડા વાળા ને એટલા. જો ભાઈ કેરી છે ને ફાઇનલી આવી ગઈ છે આપણી ઘરે. અહીંયા 6 બોક્સ ને 2 ભાભી લઈને ગયા. ભાઈ લઈને અત્યારે ફાઇનલી આવ્યા છે. જો આ ખબર નહીં આ આવડી ક્યાંથી લઈને આવ્યા છે ભાઈ. આ અલગથી હવે જોઈએ ખોલીને બતાવીએ હમણાં કે ભાઈ કેવી નીકળે છે તમારે. બરોબર છે. કેરી આપણે છે ને
જોરદાર આવી છે એને આવી છે ને ક્યાં છે કેરી નથી તારા નથી ખાવાની હો The next day. તો જો ભાઈ આપણે મોર્નિંગ થઈ ગઈ છે ને ચારમી છે એ તલ છે એ સૂકવે છે કેમ તલ સૂકવે છે ધોયા તો પછી એને શું કરવાનું જલ્દી સાફ થઈ જાય ને. હોય એવું હોય કોરા ન થાય તો આને શું ન થાય કોરા હોય તો ન થાય એમ કોરા હોય તો વાર લાગે સાફ તો થાય પણ બહુ વાર લાગે આ હતા બહુ ગંધારા ધોઈ બરોબર નહીં મમ્મી ચોકડીમાં ધોવે હું સુકવતી જાઉં દીદી આયા મગની દાળ દીદી જો આ મગની દાળ કરે છે ઘંટલામાં દેશી હા ચારમી તો હવે નાસ્તામાં શું છે હાલો ઈ જ પૂછવાનું શું કરવો નાસ્તો કેરી એને તો બધું છે. હા તો શું શું? હજી લઈ આવવાની હજી લઈ આવવાની છે હે કાલ આવી નહીં આપણે ખબર હે બહુ બધી હોય તો પછી એટલી તો ફિનિશ કરો પહેલા તારે શું ખાવું છે આને જો એનું હે ને ખાવાનું ચાલુ જ હોય શું ખાજો તું હે ખાવાનું હોય છે તો બોલશે નહીં જો એને પોતા પાસે લઈ લીધો કેમ આપણે લઈ લેવાના હોય આપો આપીશ ને મને હે ભાઈને આપીશ ભાઈને આપીશ લે હા સારું મને આપને ઓલો ભાઈ ના માયા કે હે ઓલો ભાઈ ના માંડે ઓલો ભાઈ ના પાડે પણ એને ના પાડે મને તો આપો પણ હજી પકવા તો દે સરખું આપો લે લઈ લીધું પાછું કેમ આમાંથી આમાંથી આ હું કરું છું તો આમાંથી આ શું નીકળું દાળ તે હે? શું કીધું તું કેવા મગ નીકળ્યા આમાંથી તૂટવા ટૂટલા पढ़ाई लिखाई में ध्यान लगाओ IAS बनो और देश को संभालो. ટૂટલા મગ હોય ક્યાંય હે દાળ કહેવાય દાળ કહેવાય મગની દાળ શું હા તો જો બપોરના છે ને સવા થઈ ગયો છે અને તલ આપણા ઓલમોસ્ટ સુકાઈ ગયા છે મમ્મી અહીંયા છે ને એને રિપેર કરે છે થોડા ગંધારા હોય ઈ કાઢે છે તો જો આટલા તલ છે અને બે ગેલેરીમાં સુકાય છે અને આ બાજુ આપણે રસોઈ થઈ ગઈ છે અને આ કુકર છે ને આમાં આપણે આમચૂર બનાવવા મૂક્યું છે કાચી કેરી મેં 5 કાચી કેરી લીધી છે 2 વાટકા ગોળ અને 2 વાટકા ખજૂર એટલું છે ને 5 લીટર કુકરમાં બાફવા મૂકી દીધું છે 2 થી 3 વિસલ થઈ જાય એટલે ગેસ બંધ કરીને એને ઠંડુ થવા દેવાનું અને પછી મિક્સરમાં પીસી લેવાનું અને પછી સાવ એકદમ ઠંડુ થઈ જાય ને પછી આપણે એને ફ્રીઝરમાં સ્ટોર કરી શકીએ એટલે શું આપણે ચટણી અચાનક જો બનાવવાની થઈ હોય આમચૂરની તો આપણે સીધું ફ્રીઝરમાંથી કાઢીને પાણીમાં ઉકાળી નાખવાનું ને આ બાજુ કાચી કેરી છે ને એનું મેં આવી રીતે આમચૂર કર્યું છે જો અહીંયા તગારું આ તો આને કઈ રીતે કરવાનું તો કે આને છે ને સૂકવી દેવાનું એકદમ મસ્ત કડકડું થઈ જાય ને ત્યાં સુધી સૂકી દેવાનું અને પછી સ્ટોર કરી લેવાનું એટલે આને પછી જ્યારે જરૂર હોય ત્યારે બાફીને કરવાનું અને આ ઓલરેડી આપણે બાફીને જ કરીએ છીએ એટલે શું ક્યારેક ઓચિંતાની કંઈ ચટણીની જરૂર પડી હોય ને જો બાફવાનો ટાઈમ ન હોય તો સીધું ફ્રીઝરમાંથી કાઢી અને પાણીમાં 5 મિનિટ ઉકાળી અને આપણે જે ચટણી ધાણા જીરું ને મીઠું નાખવાનું હોય સીધું નાખીને એટલે આપણે ચટણી થઈ જાય રેડી તો જો એના માટે છે ને આ કરીએ છીએ ને હાલો આ આપણે જે આમચૂર પાવડર કરીએ ને એનું કેવું કે વિસલ વગાડવી પડે આપણે સૂકવું હોય એટલે ઇન્સ્ટન્ટ કે કદાચ કોઈ ગેસ્ટ આવ્યા હોય અને ટાઈમ ન હોય તો પછી આ ચટણી કરી હોય તો આ કામ આવી જાય ને આ બાજુ ચારમી છે એ રસોઈ કરે છે જોઈએ શું બનાવ્યું છે આજે શું ચારમી શું બનાવ્યું છે આજે આજે મગભાત ને રોટલી બરોબર અને આમાં થાય છે આપણું આંબોડિયાની ચટણી ઓલરેડી કહી દીધું છે આપણા વ્યુઅર્સને હા હા તો તમે હમણાં ઉઠા એ આ કુકરની સીટી મને એમ છે બોલવાની છે આપણે આંબલીની ચટણી નથી થતી એટલે પછી આખા વર્ષનું આમચૂર છે સ્ટોર કરવું પડે હમ એટલે મેં બતાવ્યું કે ભાઈ ચોકડીમાં જો
આપણે ખમણ કર્યું છે આખા વર્ષનું કરવાના. આ સીધી રેડી ચટણી, એટલે આપણે જ્યારે કરવી હોય ત્યારે સીધી પાણીમાં એડ કરી દેવાની, એટલે ચટણી થઈ ગઈ રેડી. તો જો ભાઈ આ વસ્તુ છે આપણે એ ઠરી ગઈ છે. હવે એને ચારમી છે એ પીસવાનું ચાલુ. હા હા, ત્યાં માટે ચોકલેટ બનાવી. જો કેવી મસ્ત છે, યમી યમી આ ચોકલેટ જ છે. છે ને, યમી યમી. તું ટેસ્ટ કર પહેલા. જો હાલે ટેસ્ટ કર. મસ્ત છે હો, યમી. પછી હમણાં જો આપણે હવે છે ને એ સવાર કરું એ સવાર મોન્સૂન આવે ને છે ને, જો તો ચાચી શું કહે આવે છે? ને તો ગમે ત્યારે ભજીયા કરવાનું થાય તો ચટણી બનેલી હોય તો બરોબર છે, ઇઝી, ડાયરેક્ટ, રેડી ટુ ઈટ. નંબર 1 10 નંબર 10 હા. 10 क्या है बोल તું કે છે ને તને આવડે ગોત हमरा 3 के बोल 3 કહેવાય. 1 चटनी થઈ ગઈ હવે રેડી. બાય બાય. जल्दी થઈ ગઈ આ તો આવ જલ્દી આ તો બહુ સ્પીડી થઈ ગઈ. હા, હવે જો આ રીતે આમાં નાખી દેશું, પછી ફ્રીઝરમાં સ્ટોર કરશું. કા જ્યારે જોતી હોય ત્યારે 2 કલાક પહેલા કાઢી લેવાની. ના ના 2 તો? કલાક પહેલા નહીં તો? જમવું હોય એના 10-15 મિનિટ પહેલા. ઠંડી ઠંડી- ભાગતી હોય તો વહેલી, બાકી આને સેજ પછી આટલી બધી કાપી સેજ પાણીમાં ઉકાળવી પડે. લાગી ડાહે બરોબર. જેમાં મસાલા બાકી છે, થોડુંક સોલ્ટ નાખ્યું બાકી. વટકો લે જે મસાલા નાખવાનો એ બાકી છે. આગળથી જે કેરી આવી હતી ને એનો દાબો નાખવાનો બાકી હતો, તો આજે સવારે છે ને દાબો નાખી દીધો હતો ભાભીના લોકોએ. એટલે તમને બતાવી દઉં કે દાબો છે ને એ ઘણા લોકોને અમુકને આઈડિયા ન હોય કે ભાઈ કઈ રીતે દાબો નાખે કેરીનો. કારણ કે સૌરાષ્ટ્રમાં છે એ લોકોને મોસ્ટલી ખબર હશે, બાકી અમુક જગ્યાએ છે ને નથી ખબર હોતી કે ભાઈ દાબો છે એ કઈ રીતે નાખવાનો હોય છે. તો હું તમને બતાવી દઉં. જો આ રીતે છે ને ગોઠવી દીધી હોય બધી કેરી. આ છે આપણી જે જુનાગઢથી આવી હતી છે, આ છે એ રાજાપુરી છે, પછી આ જે બાકી છે ભાઈ લઈ આવ્યો તો કાલે 2 બાચકા, એ બાકી છે. અને આની અંદર આપણે છે ને ઓનિયન નાખી દે એટલે જલ્દી છે ને પાકી જાય. અને આ રીતે એને છે ને ગરમ રહીને એટલા માટે પહેલાં પેપર નાખી દીધું અને એની ઉપર આ ધાબળા નાખી દીધા છે. એટલે શું સરખી રીતે છે ને એકદમ મસ્ત રીતે જલ્દી પાકે એટલા માટે. કારણ કે આ કેરી પાકવા માટે ગરમી જોઈએ, એટલે ગરમી માટે ધાબળાની બધું નાખવું પડે અને ઓનિયન નાખી દેવાની. અને વધારે જલ્દી પાક્યું હોય તો વધારે ઓનિયન નાખવાની, મીડિયમ રીતે પાકવા દેવી હોય તો ઓછી ઓનિયન નાખવાની. અમે થોડીક ઓછી જ નાખી છે, એટલે શું એક આ બધી ના પાકી જાય. કારણ કે 8 બોક્સ એ દાબો નાખ્યો એ છે, પ્લસ ઓલી રાજાપુરી નાખી હતી એ છે, એટલે ઢગલો કેરી છે ને આખો આ શેટી છે ને એની જ ભરેલી છે. જો આખો એનો દાબો નાખેલો છે, એટલે પાકે પછી ખાશું. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો.